અમદાવાદમાં નશાકારક ગોળીઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું, જેમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે સપાટો બોલાવ્યો છે। 3000 નશાકારક અલ્પ્રાઝોલમ ટેબ્લેટ ઝડપી પાડવામાં આવ્યું છે। નશાકારક ગોળીઓ સાથે 3 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, વિગતો શું આ મુદ્દે? અમદાવાદ શહેરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને બાતમી મળી હતી કે રાયખડ વિસ્તારમાં જે આ નશાકારક દવાઓ છે અલ્પ્રાઝોલમ તેની ડિલિવરી કરવા માટે 3 શખ્સો આવી રહ્યા છે અને આ 3 શખ્સો રિક્ષાની અંદર આવી રહ્યા છે। આ બાતમીના આધારે આ જે ટાસ્ક ફોર્સ છે તેના દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી છે, જેની અંદર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રણેય આરોપીઓ પાસેથી 3000 નંગ અલ્પ્રાઝોલમ ટેબ્લેટ છે તે કબજે કરવામાં આવી છે। આ સાથે જ આ ટેબ્લેટની કિંમતની જો વાત કરવામાં આવે તો કુલ 12 લાખની કિંમતની આ ટેબ્લેટ છે અને આ ટેબ્લેટનો ઉપયોગ નશો કરવા માટે યુવકો કરતા હોય છે। જો કે આ ટેબ્લેટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને આ જ કારણથી આ ટેબ્લેટ તે વેચવામાં આવતી હતી। સાથે જ કુલ 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 3 આરોપીઓ જે આ નશાયુક્ત દવાઓ છે તેને ડિલિવરી આપવા માટે આવતા હતા એ તેમજ ચોથો જે વ્યક્તિ છે તે ઘાટલોડિયા વિસ્તારમાં મેડિકલ સ્ટોર ચલાવે છે, તેના દ્વારા આ દવાઓ છે તે મોકલવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના લઈને કુલ 4 આરોપીઓ સામે હાલ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આભાર પ્રતિક।